બોલો સ્વામિનારાયણ ભગવાનની જ્ઞાન ગંગોત્રી વહેતી હોય આવી ઉત્કૃષ્ટ ભાવનાથી આવા ઉત્સાહથી પ્રસંગ ઉજવાતો હોય, વિદ્યાના મંદિરના નિર્માણ થતા હોય, મંદિરો તો બને પણ મંદિરની જગ્યાએ વિદ્યાના મંદિર બને અને આવા ઉમંગ સાથે આ સત્સંગ સમાજે સ્વીકારેલી વાસ્તવિકતામાં સંતોને રાજીપો કરવા માટે આપણે મળ્યા હોય અને સંતોનો રાજીપો તો ક્યારે મળે? આપણી ઉજળી ભાવના છે એવું દર્શાવી તો જ મળે ને રાજીપો. એ રાજીપો લેવામાં તો એક એક વ્યક્તિ કેવી રીતે બતાવી શકે? તો રાજીપો તો બતાવવો જ પડે. તો જે એવી બોલાય એકો એક નાદમાંથી અંદરથી નાદ એવો નીકળે, ગાંધીનગરમાં એમ થાય કે આ અવાજ આવડો મોટો શેનો આવ્યો, એવી જે બોલાવી જોઈએ તો સંતો રાજી થાય. સ્વામિનારાયણ ભગવાનની. હવે બરાબર, ખૂબ ખૂબ આભાર. લાંબી વાત નહીં કરું, સમય ઘણો વ્યતીત થઈ ગયો છે. મારા જેવાને આ માઇક આપે પૂજ્ય સંતો વ્યાસપીઠ ઉપરથી ભગવદ્ જ્ઞાન પીરસતા હોય ત્યારે મારા જેવા પ્રામર જીવે કંઈ આ બોલવું એ અનુચિત ગણાય એવા સ્વીકાર સાથે પણ ઘણા ટ્રસ્ટીઓના ઘણા મોટા દાતાઓની ભાવના આપણે રોકી ન શકીએ કે ના આવ્યા છો તો બે શબ્દો વાત કર્યો. સહજ છે, અંદર પડેલી વાસ્તવિકતા સૌનો ભાવ હોય અને સંતોને પણ આપણે સંતોના હૃદયમાં આપણે સ્થાન લીધું હોય તો સંતોને પણ ભાવના હોય એવું આપણે સ્વીકાર સાથે ટૂંકમાં 2 જ મિનિટમાં મારી વાત પૂરી કરું છું. સત્સંગ દ્વારા વ્યક્તિ નિર્માણ અને વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને આ જેહલાદ જગાવવા માટે જે સ્વામિનારાયણ સંપ્રદાય ધાર્મિક સંસ્થાઓ ઘણી બધી પ્રવર્તમાન છે, પુરાણી છે, પરંતુ આપણે સૌએ અનુભવ સાથે સ્વીકાર સાથે વાત કરવી ઘટે કે વ્યક્તિનું નિર્માણ જ્ઞાન થકી થાય. અને આજના વર્તમાન યુગની અંદર જ્ઞાન માટેની ઘણી સ્કૂલો, ઘણી કોલેજો, ઘણા હોસ્ટેલો બની ચૂક્યા છે ને બની રહ્યા છે ને બનવાના છે. પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખીને, ભારતીય સંસ્કૃતિને અવિરત જાળવી રાખવા માટે વિદ્યાર્થી મારફત વિદ્યાર્થીના નોલેજમાં સંસ્કારનો વારસો જાળવી રાખીને જ્ઞાન આપવું અને વિદ્યાર્થીની કેરિયર બનાવવી અને વિદ્યાર્થીનું નિર્માણ કરવું. અને એના માટેનું જો કોઈ પહેલ કરી હોય ને તો 1 રૂપિયાના ટોકનમાં પહેલ કરીને જે આ વારસો ઊભો કરવામાં રાજકોટ ગુરુકુલ છે. રાજકોટ ગુરુકુલ મારફત આ જેહલાદ જગાવવામાં આવી અને એની ફલશ્રુતિમાં આપણે સૌ અનુભવી ચૂક્યા છીએ, માણી રહ્યા છીએ. કેટલી વ્યક્તિઓ ગુરુકુલ મારફત ઘડતર થયા અને કેટલી હદે ક્યાં સુધી દુનિયાના છેડા સુધી આપણા ગુરુકુલમાંથી પસાર થયેલા હરિભક્તોના બાળકો ક્યાં સુધી પહોંચ્યા? 1,92,000. ઓહો, મને આંકડાની ખબર ન હોય પણ અસંખ્ય છે એટલી ખબર જ. અમાપ કહેવું હોય તો કહી શકાય, એમાં ખોટું નહીં. જે આ નિર્માણ થયું છે, વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું જે કામ ગુરુકુળ મારફત જે થઈ રહ્યું છે એનો મને મારો પ્રત્યક્ષ અનુભવ છે. મારા ભાઈનો દીકરો, મારા ભાઈનો દીકરો HGVP ગુરુકુલમાં આજથી 15 વર્ષ પહેલાં શરૂઆતનું એડમિશન મારું છે.
શરૂઆતના વર્ષમાં એડમિશન એ મારો ભાઈનો દીકરો, અને એ દીકરો આજે દુનિયાના ફલક ઉપર એક્સપોર્ટનું કામ સંભાળે છે. અને આવી દુનિયામાં ગમે તેની સાથે બેસવું, ઉઠવું, ખાવું, પીવું, પણ આજે આબાદિત રહી ચૂક્યો છે ને એ માત્ર ગુરુકુળની ફલશ્રુતિ છે. આ હડાહડ યુગમાં, વ્યસની યુગમાં, આ ટેકનોલોજીના યુગમાં જીવન જાળવવું સહેલું નથી, પણ એ જાળવી શકાય છે ગુરુકુળનું નિર્માણ હોય તો. ગુરુકુળ મારફત બાળકોનું નિર્માણ થાય, એ બાળક ક્યાંય પણ બગડશે નહીં, એ ગેરંટી સાથે આપણે બોલી શકીએ છીએ. અને એ વારસો જે આજે સંતોએ પોતાનું યોગદાન આપ્યું છે, સંસારને ત્યજીને આજે વ્યક્તિ નિર્માણમાં આજે સંતો જે કંઈ કમર કસી અને જે કામ કરી રહ્યા છે, કેટલી સંસ્થાઓ દેવસ્વામી મારફત ઊભી થઈ. કેટલી થઈ સ્વામી? 61 સંસ્થાઓ, અને હજી ઉત્તરોત્તર ચાલુ છે. અમે કારખાના કરી, પણ અમે તો કારખાના ટાઇલ્સ ના કર્યા, સંતોએ તો કારખાના માણસો બનાવવાના કર્યા, માણસોના કારખાના કર્યા, માણસોના નિર્માણ કર્યા. બહુ આનંદની વાત છે. ગૌરવ સાથે દેવસ્વામીના હૃદયમાં મારું ઘણા વર્ષોથી સ્થાન છે, આજકાલનું નથી, વર્ષોથી, ઘણા બધા વર્ષોથી ને એમના અમારા ઉપર ખૂબ આશીર્વાદ છે, એનું અમને ગૌરવ છે. તો આ ગુરુકુળ માટે ગમે ત્યારે, ગમે તે સંજોગો પ્રમાણે, મારા સમય અને અનુકૂળતા પ્રમાણે સદાયને માટે જોડાયેલો રહીશ એવી આ ગેરંટી સાથે આપ સૌને આહ્વાન કરું છું. મને બોલવાની તક આપી. આવા માહોલની અંદર આપ સૌ ભક્તિભાવના, ભક્તિરસમાં તરબોળ હોય અને મારા જેવાએ આ વાત કરવી કદાચ અનુચિત લાગતો હોય તો માફ કરજો, પણ દિલની વાત હતી, સંતોને હૃદયમાં હતું, આગેવાનોની ઈચ્છા હતી એટલે પૂરી કરી છે. મારા સમય અનુસાર ગમે ત્યારે જરૂર પડે ત્યારે હરિભક્તોને, આ વસાણી કુટુંબ છે આપણે જુઓ, સેલડિયા કુટુંબ છે જુઓ, આજે સંતોને સપોર્ટ કરવા માટે કેટલે કે ખુલ્લી ઓફરોમાં બેઠા છીએ. અમે બેઠા છીએ. મધુભાઈને, આ રવજીભાઈને, આ પરિવાર ધન્ય દેવાય, ભગવાને દીધું છે ને લેખે છે કે વ્યક્તિના નિર્માણમાં થાય એટલું કરવું, એવી નેમ સાથે ઘણા બધાના નામજોગ કહી નહીં શકતો, પણ આ હરિભક્તોને જે દાતાઓને છે ને ખરેખર દિલથી સાષ્ટાંગ પરિણામ સાથે વંદન કરું છું. આ મોટા મોટા દાતાઓ સૌને ખૂબ ખૂબ અભિનંદન. જરૂર પડે ત્યારે હાકલ કરજો સ્વામી, આજ્ઞા કરજો, હું અમે તમારા આજ્ઞા કંઈક સેવા વચન સાથે. જય શ્રી સ્વામિનારાયણ.